મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશે અત્યારે તો. અને અત્યારે વાગવામાં છે, આજ તો થોડોક લેટ છે. બ્લોગ સ્ટાર્ટ કર્યો જ મેં, કેમ કે અત્યારે વાગી ગયા છે 11 તો વાગી ગયા છે ને. આજ તો મારો નાસ્તો પણ બની ગયો છે. આજ નાસ્તો ને બધું બનાવીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો એટલા માટે તો ચાલો બતાવું આજ નાસ્તામાં મેં શું બનાવ્યું જ નહીં. તો જો શું બનાવ્યું છે નાસ્તામાં, કોબી આલુના પરોઠા બનાવ્યા મેં નાસ્તામાં આજે. ને અહીંયા શીરો છે, હલવો છે, હલવો ગાજરનો હલવો કાલે બનાવ્યો હતો ને, એ છે. કાલે તમને કીધું ને કે સવારે બતાવીશ, એ છે. ને અહીંયા જો રાત્રે મમ્મીએ શું બનાવ્યું, જેલી બનાવી છે, આમળાની જેલી, આમળા અને બ્રાઉન સુગરની જેલી બનાવી છે અમે ટાશી માટે. જેલી પણ બનાવી છે અને જામય બનાવી જો જામય બનાવ્યું છે અહીંયા આમળાનું. બોટલમાં ભરવાનું બાકી છે. જો એ બોટલમાં ભરી લેશું અમે. એટલે આ બે બનાવ્યું ને મમ્મી અહીં બેસી ગયા છે નાસ્તો કરવા. મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હરે કૃષ્ણ. કેમ છો બધા? આલો નાસ્તો કરવા. જો અમારો નાસ્તો અત્યારે મોડો હોય, એટલા માટે મોડો નાસ્તો કરીએ છીએ. થોડુંક મોડું હોય અમારું બધું નાસ્તા, કેમ કે બપોર જમવાનું ના હોય ને, એટલે જમવા જેવું જ અત્યારે તો હોય, તો થોડુંક હોય. પણ હાલે નાસ્તો કહેવાય ના, જમવાનું કે તો જમવાનું પડી બે છે આપણે. અમારે બે થઈ જાય પછી હવે સીધું રાત્રે અમે જમશું, એટલા માટે. તો ચાલો, હજી મારે તાશી માટે સેન્ડવીચ ને એ બધું પણ બનાવવાનું બાકી છે. તો આ તો મમ્મી તાશી સેન્ડવીચનું કહીને ગઈ કે સેન્ડવીચ બનાવી છે. એને ભાવે એ કરી દેવાનું હોય ને. તો ચાલો આજે અમે સેન્ડવીચ બનાવશું ને. પપ્પા પણ જો બેસી ગયા છે. પપ્પા ગુડ મોર્નિંગ. તું બનાવવામાં થાકતી નથી ને, એ મોટી બાબત છે કે તું થાકતી નથી બનાવતા. પણ એને જે આજે જમવું છે મેં કીધું એને કરી દઈશ સેન્ડવીચ, એને બનાવી દઈશ અમારા માટે. કોબી આલુ મોટો બેનિફિટ છે. કોબી આલુના પરોઠા બનાવ્યા અને બાજરાના રોટલા પણ એ થઈ ગયા છે. જો અહીંયા અમારા ડોગી માટે બાજરાના રોટલા થઈ ગયા છે. એ સેન્ડવીચનો મસાલો હવે કરીશું બધું. ને જો પપ્પા અહીંયા બેસી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો પપ્પા પણ બેસી ગયા. થોડીક વાર પછી પપ્પા ન્યૂઝપેપર વાંચશે ને પછી તો હજી તો વાર છે. તાસીને લેવા જવાનો તો તાસી તો 12:30 વાગ્યા પછી છે લેવાની હોય, એટલે હજી તો વાર છે. ત્યાં લગીનમાં તો બની જશે ને. મારે હજી મકાઈ પણ આજે બાફી. મમ્મી મેં મકાઈ બાફી આજે. હા જો મકાઈ બાફી છે આજે તો હજી એને બધું કરીશ. એ સાંજે બનાવે. એટલે સાંજે જ બનાવી છે, પણ અત્યારે ખાલી બોઇલ કરી લીધી એને. તો ચાલો એવું બધું કરી લીધું છે અત્યારે ને. એ પછી સાંજ માટે રાખી દઈશ કરીને. એટલે અત્યારે સાંજે થોડુંક ઓછું કરવું પડે એટલા માટે. તો ચાલો પહેલાં સેન્ડવીચનો મસાલો નહીં કરી લઉં અને સેન્ડવીચ બનાવી લઉં. ચાલો અત્યારે તો તાસી સ્કૂલેથી આવી ગઈ છે ને. અને જો તાસીનો નાસ્તો આજે સેન્ડવીચ બનાવી હતી ને એના માટે. ને જો અહીંયા તાસી થોડીક વાર ફોન એને જોવો છે, તો આજ મેં થોડીક વાર એને ફોન દીધો છે. તાસી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. તાસી જો તાસીમાં બેસી ગયા સોફેથી. પપ્પા ન્યૂઝપેપર વાંચે છે અને અમે આ બ્લોગ જોઈએ છે અત્યારે. ટીવી ચાલુ કરીને બ્લોગ જોઈએ છે અત્યારે તો અમારો. તો ચાલો અત્યારે એવું કંઈક છે. તો ચાલો પેલા નાસ્તો કરાવી દઉં તાસીને. જો અહીં કેટલા બધી જમવા માટે આવ્યા છે. આજે અહીંયા રાઈસ નાખ્યું છે ને આટલા બધી આવ્યા છે. જો રાઈસ ને રોટલી બે છે. રાઈસ ને રોટલી બેય નાખી છે. જો કેટલા બધી છે. હજી પણ એ આવે છે ત્યાં. બુલબુલ છે. તડકો છે ને એટલે તમને થોડુંક દેખાતું ઓછું હશે. તો જો આમ કેટલા બધી છે જમવા માટે આવ્યા છે. પણ જમી લીધું ને અમે જો પાછું અત્યારે મમ્મી છે ને થોડુંક જેલીમાં ઓલું જેલીના પીસ નહોતા થતા ને, એટલે મમ્મી જો પાછું પકાવે છે હજી જેલીને. કા મમ્મી? આ છે ને છોડે ને ત્યાં સુધી પકાવવાનું હોય. તમને સવાર જેલી બતાવી ને પછી મને આરસ આવી ગઈ હતી. આરસ આવી ગઈ હતી, મેં મૂકી દીધું. તો અત્યારે પીસ નહોતા થતા એટલે મમ્મીને એમ થયું કે પાછું પકાવી નાખું. તો મમ્મી જો જેલી અત્યારે બનાવે છે પાછી. બીજું બનાવીએ તો જ છોકરાઓ ખાયા તો. તાશી માટે કરીને બનાવે છે. નહીંતર તો અડે નહીં. કાલે મને ટેસ્ટ બતાવતી હતી. આમાં થોડુંક તાશી મમ્મીને બતાવતા હતા. કા મમ્મી? મીઠું ઓછું છે. ટેસ્ટ કરીને બતાવે મમ્મીને કે છે. પછી આમાં ઓછું છે એવું કર્યા રાખે તાશી. તો જો એનું આલિયા રાખે ને. અત્યારે જો હજી મકાઈ બાફેલી સવારની પડી છે, તો હવે એ પણ કરવાનું છે ને કાઢવાની છે. હવે એના દાણા છે ને એ જો હા સરસ મજાનો નાસ્તો કર્યો. હવે ટેસ્ટ આવી ગયો છે.
બાકી છે હજી તો જો હજી આ માંડવી ફોલવાની પડી છે ને હજી તો કેટલું એમ કામ. કે મમ્મી હજી તમારું કામ મમ્મીનું કામ બાકી છે હજી તમારું કામ બાકી છે એમ તો કહેવાય. હું તો હમણાં સુવા જાય મારે શું ના હોય એટલે મને હાલે. મમ્મીને બપોર સુવું ના હોય એટલે મમ્મી એનું કામ કર્યા રાખે કંઈક ને કંઈક. મને નીંદર ના આવે. હા એટલે મને પછી આવું ગમે ને કરવું. ના આજે મમ્મી તમે બપોરે માસીના ઘરે જવાના જ ને તો આજે તે બહુ સાંજે રસોઈ શું બનાવી તો કહીને જાવું હવે તો એ તો મારા સસરાને પૂછતો ખબર પડે. પપ્પા ઉપર છે બધું કેમ કે એને ભાવે ઈ કરવાનું છે. આ તો- આપણે તો પછી હલવો. હા એ પણ એ છે એટલે એક તો ચોળાનો વિચાર છે કે ચોળા એક બનાવી નાખીએ એટલે ઈ. કેમ કે સબ્જીમાં તો કાલ સેવ ટમેટા ને એવું તો બનાવ્યું હતું આપણે એટલે હવે આજે ખબર નહીં હવે શું બનાવીએ હવે તો બપોર પડશે ને સાંજ પડશે ને ત્યારે ખબર પડશે કેમ કે હવે તો થોડીક વાર સુવા જવું છે ને જો હજી આ મમ્મીનું માંડવીનું કામ પડ્યું છે અને મારું આ કામ પડ્યું છે એ કરીને પછી સુવા જઈશ હજી તો ને કાશીને જમા દીધી છે અત્યારે એટલે એ બધું તો થઈ ગયું છે અમારું સ્પ્રિંકલ એક પાણી નાખ. જો મમ્મી આવી ડીશમાં નાખી દીધું છે આમળાની જેલી બની ગઈ ને તો એમાં ડીશમાં નાખી પ્લેટમાં નાખી દીધું સોરી હવે જેલી બની જશે આમળાને પેલા બાઈફા હતા ને કા મમ્મી બાફી લીધા હતા ને પેલા જરાક બાફા. પછી પછી એને પીસી નાખ્યા. પીસીને પછી એમાં સુગર નાખી. આપણે તો ઓલી ખાંડ નથી ખાતા. બ્રાઉન સુગર નાખી હતી કા બ્લેક એટલા માટે છે નહીં તો ગ્રીન કલર ગ્રીન કલર થાય એ તો બ્રાઉન સુગર નાખી છે એટલે સુગર નાખી ને આપણો હલવો પણ નહીં એવો જ થયો છે Black, black. સુગર નાખીએ ને આટલા આપણે એટલે આમાં બ્રાઉન સુગર નાખીને જેલી બનાવી. એટલે એવું નાખ્યું છે. જો અહીંયા સામે ઓર્ડર પણ એ કાલે બનાવ્યો છે ચોકલેટ બહુ ખાત ને એટલે? ચોકલેટ એટલે બહુ મીન્સ કે બહાર જાય તો ચોકલેટ ખાવી હોય એટલે તો હવે આઈને ચોકલેટ રેપરમાં ભરે ને તો એ જ થઈ જાય હા એટલે હવે આવું કરશું અમે એને ચોકલેટ રેપરમાં ભરીશું નાખી ને એને આપી દેશું અમે એટલે અને એમ થાય કે ચોકલેટ છે પણ એ ચોકલેટ રોજ ખાવી હોય એટલા માટે તો ચાલો પેલા હું આપણે કરી લઉં હવે તો ચોકલેટ ખાવી હોય ને કેસી ખાવી હોય. પેલા આનું આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ ચાલો અત્યારે તો વાગી ગયા છે 5 વાગી ગયા છે 5 સવા 5 થઈ ગયા છે ઓલમોસ્ટ અને મારું સાંજની રસોઈ પણ નહીં ચાલુ કરી દીધી છે આ તો બની પણ ગઈ છે થોડી ઘણી બાકી છે થોડીક તો મમ્મીએ બનાવી દીધી છે અને થોડીક મેં બનાવી એવું છે અત્યારે તો જો બધી રસોઈ પણ નહીં મારી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા મેં આજ તો સૂપ ને એવું બધું બનાવ્યું છે અને સેન્ડવિચ બનાવી છે સૂપ બનાવ્યું છે અને અહીંયા થોડુંક હજી બને છે એ બધું હજી બાકી છે બનાવવાનું તો એવું છે અત્યારે અને જો આજ સવારે અમે જેલી બનાવી હતી ને એ તમને બતાવું જો આવી રીતે એટલી બનાવી લીધી છે અમે જેલી અને આમાં પણ હજી આ બહેણી પણ નહીં ભરેલી છે અને આ છે એ આમળાનું મમ્મીએ કંઈક કર્યું છે એમાં અને ઓલું શું કહેવાય જામ છે ને એ ફ્રીજમાં રાખી દીધું છે અત્યારે અમે તો જો એટલી બધી જેલી છે તો જો એ આટલી બધી અમે જેલી આજ બનાવી હતી ને એની ગોળીઓ વાળી લીધી છે અને પછી ડબ્બામાં ભરી લીધી છે હવે જ્યારે ક્યારે ખાવી હશે ને ત્યારે અમે ખાશું એ જેલી તો એટલા માટે એ આમળાની જેલી બનાવેલી છે તો એ બનાવી છે અને અમે તો બપોરે જ સૂઈ ગયા હતા તો એ પણ ઉઠી ગયા છે અત્યારે સૂઈ ગયા હતા તો અને વાગી ગયા છે 5 સવા 5 ઓલમોસ્ટ થઈ ગયું છે અત્યારે તો જો આવું કંઈક અત્યારે ઘરે હાલી રહ્યું છે અને તો ચાલો કાલે અમે ગામમાં ગયા હતા ને ત્યાં અમારી રિલેટિવની દુકાન છે જે પતંગ ને બધું ત્યાં મળે છે તો અમે કાલે ત્યાં પણ ગયા હતા તો બહુ સરસ સરસ પતંગો મળતી હતી અને પાછું વ્યાજબી ભાવમાં છે બધું મળે છે ને એ તો ઉત્તરાયણ છે તો એટલા માટે બહુ અહીંયા સરસ સરસ પતંગો હતી અને પાછું રિઝનેબલ ભાવમાં છે અને એનું એડ્રેસ તો MG રોડ ઉપર જ છે એટલે ને દુકાનનું નામ છે ડાયમંડ ટ્રાન્સપોર્ટની બાજુમાં છે ચલો એ તો પરફેક્ટ એડ્રેસ તમે તમને આપી દીધું ને દુકાનનું નામ છે રાકેશ દુકાનનું નામ છે તો ત્યાં તમે પણ એ જાજો અને મુલાકાત લેજો તેની કેમ કે બહુ સરસ સરસ પતંગો પણ મળે છે ને તાશીને પણ ત્યાંથી અમે ગયા હતા ને તો ત્યાંથી એને પતંગ આપી તો એ પણ તમને બતાવું ચાલો જો આ તાશીને આપી છે કાલે ટાશી પતંગ ચાલો હું તાશીની તમને બધી વસ્તુ બતાવું પણ એ પહેલાં તમે જે કાલે અમે શૂટ કર્યું હતું ને ત્યાં દુકાને ગયા હતા ને તો તેનું થોડું ઘણું મેં શૂટ કર્યું છે તો એ તમે પહેલાં જોઈ લ્યો કે અહીંયા કેવું બધું પતંગ ને એવું બધું મળે છે તો પછી તમને તાશીની પણ બધી વસ્તુ બતાવું કેમ કે તાશી તે જો ખોલે જ છે તો એ પણ તમને બતાવું બધું
વાગવામાં મળતું હોય તો તમે અહીંયા આવજો એટલા માટે જો બહુ સરસ સરસ બધું છે. એમાંથી આ બધું નીકળ્યું છે કાટાસી ને જો આ શું છે તાસી આ શું છે 10 rupees. એ 10 રૂપીસ નથી જો આ બધું એમાંથી નીકળ્યું છે ને જો તાસી પણ એ બેસી ગઈ છે કાટાસી હા. તને બહુ મજા આવે છે જો આ તાસી એવીને આપ્યું ત્યાંથી હમણાં ઉત્તરાયણ આવે તો તાસી પણ પતંગ ઉડાડશે કાટાસી કેવું લાગ્યું ઈ તાસી કેવું લાગ્યું તાસી મસ્ત લાગ્યું. મસ્ત લાગ્યું છે દેખો. ઓકે આને શું કહેવાય દેખાડો આને શું કહેવાય દેખાડો જો દેખો બે પતંગ છે. જો આની આગળ એટલું બધી છે मुझसे होता नहीं है तुझसे होता ही नहीं है तो तुम उड़ा लेना. ओके मैं उड़ा लूंगी तो हमें अभी ये उतरा है मेरा है यार. हाँ तुम्हारा ये है मेरा है. अच्छी बात है तो ये तो मेरा ही है. ओके ये सब तुम्हारा ही है ओके चलो अब तुम रसोई कर लो मैं खेलती हूँ. ઓકે ચાલો અત્યારે તો અમારું જમવાનું બની ગયું છે તો ચાલો જલ્દીથી તમને જમવાનું બતાવી દઉં આજે જો અહીંયા રોટલી બનાવી છે અને અહીંયા રાઈસ છે ના સૂપ આજે બનાવ્યું ટોમેટો સૂપ પાછું બનાવ્યું છે આજે અને અહીંયા સેન્ડવિચ છે થોડીક સેન્ડવિચ અત્યારે બનાવીને સવારે થોડીક બનાવી હતી ને સંભારો ને એવું બધું છે અને આમાં રાઈસ છે અને આમાં દાળ છે અને આમાં સબ્જી છે કોબી આલુની બનાવી છે સબ્જી તો ચાલો અત્યારે આવું કંઈક છે ને જમવાને તો બહુ વાર છે હજી તો વાગ્યા છે 6:30 ઓલમોસ્ટ થયા છે અને જમવાને તો વાર છે પણ આજે વહેલી રસોઈ કરી લીધી ફ્રી હતા ને એટલા માટે તો ચાલો આવું કંઈક હાલી રહ્યું છે અત્યારે તો ને આજે બ્લોગ તમને કેવો લાગ્યો અને આજે ઉત્તરાયણનું જે તમને બતાવ્યું ને આગળ વિડીયોમાં એ પણ તમને કેવું લાગ્યું ને એ પણ મને કમેન્ટ કરીને કહેજો ચાલો આજ માટે આટલું જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો બાય